જય દ્વારકાધીશ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને મફતમાં સાધન સહાય આપવામાં આવે છે. હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. જો તમારે આ યોજનાનો લાભ લેવાનો હોય અને તમારે મફતમાં સાધન લેવાના હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. હું તમને આ યોજના વિશે તમામ માહિતી આપવાનો છું કે આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવા, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એ પહેલાં તમે વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો દર્શક મિત્રો, સરકાર દ્વારા લોકોને સ્વરોજગારી મળી રહે એ માટે લાયકાત અનુરૂપ સાધન આપવાની ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. આવી જ એક યોજના છે જેનું નામ છે માનવ કલ્યાણ યોજના, જેમાં બ્યુટી પાર્લર, ગેરેજ કામ, સેન્ટિંગ કામ, ભરતકામ, પ્લમ્બર જેવા 10 પ્રકારના ધંધા કરતા લોકોને મફત સાધન સહાય આપવામાં આવે છે. તો આ સહાય મેળવવા માટે સરકારે અમુક નિયમો અને શરતો નક્કી કરેલી હોય છે. જો તમે એના પાત્રમાં આવો છો તો જ તમને આ મફતમાં સાધન સહાય આપવામાં આવે છે. હવે એમાં નિયમો અને શરતો ક્યાં ક્યાં છે આપણે જોઈએ તો પહેલાં તો અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ અને બીજું તેની ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યાર પછી ગ્રામ વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે અને 0થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અને દર્શક મિત્રો, આમાં એવું ફરજિયાત નથી કે તમારું નામ ગરીબી રેખાની યાદીમાં હોવું જોઈએ. આ તો એમની માટે છે કે જેનું નામ ગરીબી રેખાની યાદીમાં હોય અને એમને આવકનો દાખલો આપવાનો રહેતો નથી. તો આ એવું કહેવા માંગે છે કે તમારું નામ ગરીબી રેખાની યાદીમાં ના આવતું હોય તો તમારે આવકના દાખલા આપવાનો રહેશે અને એમાં તમારે આવકના દાખલામાં વાર્ષિક આવક 6 લાખથી વધારે ન હોવી જોઈએ. તો ફોર્મ ભરવા પહેલાં જોઈ લેવાનું કે તમારે આવકના દાખલા કેટલી આવક લખેલી છે. જો 6 લાખથી વધારે આવક લખેલી હશે તો ફોર્મને રિજેક્ટ કરવામાં આવશે. હવે દર્શક મિત્રો, આ યોજનામાં કઈ કઈ જાતિ આવતા લોકોને ફોર્મ ભરી શકે તો મિત્રો, આમાં SC, ST, OBC, SEBC, EBC અને જનરલ જાતિમાં આવતા લોકોમાં ફોર્મ ભરી શકે છે. એટલે કે ગુજરાતના મોટાભાગના લોકો આમાં ફોર્મ ભરી શકે છે. તો દર્શક મિત્રો, આ યોજના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એના વિશે આપણે વાત કરીએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉંમરનો પુરાવો જેમાં LC, ચૂંટણી કાર્ડ અથવા તો જન્મ તારીખનો દાખલો ચાલે. ઉપરાંત આવકનો દાખલો, ઉપરાંત BPLનો દાખલો જેને લાગુ પડતો હોય તેને, ઉપરાંત જાતિનો દાખલો અને ઈ-શ્રમ કાર્ડ છે એ બધા માટે ફરજિયાત છે. ઉપરાંત એકરારનામું, ઉપરાંત પાસપોર્ટ સાઇઝના ફોટો, ઉપરાંત મોબાઈલ નંબર, ઈમેલ ID, આ બધું ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અને દર્શક મિત્રો, આ યોજના હેઠળ કયા પ્રકારના ધંધા કરતા લોકોને સહાય આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો એમાં બ્યુટી પાર્લર, ગેરેજ વાહન સર્વિસ, સેન્ટિંગ કામ, ભરતકામ, પ્લમ્બર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, દૂધ દહીં વેચનાર, અથાણા બનાવટ, પંચર કીટ, પાપડ બનાવટ. તો આ 10 પ્રકારના ધંધા કરતા લોકોને મફતમાં સાધન સહાય આપવામાં આવે છે. હવે દર્શક મિત્રો, આમાં ફોર્મ કેવી રીતે ભરવાનું એના વિશે વાત કરીએ તો મિત્રો, આમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા માટે તમારા નજીકના જ્યાં પણ નજીકના CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયત દ્વારા તમે તમારા ફોર્મ ભરી શકો છો.
અને જો તમારે ક્યાંય ધક્કા ન ખાવા હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે ઈ-કુટીર વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. હવે આ યોજના વિશે ખેડૂત મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય જવાન, જય કિસાન.